ચૈતરભાઈ વસાવા આવી રહ્યા છે જેલની બહાર અને એક ખતરનાક એન્ટ્રી કરવામાં આવી। જો ગુજરાત હાઈકોર્ટમાંથી આજે ચૈતરભાઈ વસાવાને જામીન મળી ગયા તો કંઈક આવી એન્ટ્રી થશે। હા મિત્રો, અત્યારે હાલ તમે ક્યાંક ને ક્યાંક સાંભળ્યું હશે કે 7 ઓગસ્ટ આજના દિવસે ગુજરાત હાઈકોર્ટની અંદર ચૈતરભાઈ વસાવાના કેસની સુનાવણી ચાલી રહી છે અને જો ભાઈ આજે ચૈતરભાઈ વસાવાને જામીન મળી જશે ને તો આદિવાસી સમાજના લોકો, ગુજરાતના જે લોકો ચૈતરભાઈ વસાવાને સપોર્ટ કરે છે તે લોકો ભાઈ ધામધૂમથી એક મોટા પાયે ચૈતરભાઈ વસાવાનું સ્વાગત કરવા માટે ઘણી બધી તૈયારીઓ કરીને રાખી છે। હવે મિત્રો, આપણે આ 7 ઓગસ્ટના દિવસે આ દિવસની આપણે ક્યારના રાહ જોતા હતા। આ દિવસ આવી ગયો। હવે ક્યાંક ને ક્યાંક હવે આપણે થોડાક જ કલાકો રાહ જોવાની છે। હવે થોડાક જ કલાકો પછી એવા સમાચાર મળશે કે ચૈતરભાઈ વસાવા આવી રહ્યા છે જેલની બહાર। કારણ કે કેટલાય લોકો કહી રહ્યા છે કે આજે તો 100% ચૈતરભાઈ વસાવાને જામીન મળવા જ જોઈએ। કારણ કે 5 ઓગસ્ટના દિવસે જે એમની સુનાવણી હતી એમાં ભાઈ વધુ સમય માંગવામાં આવ્યો। 2-3 કલાક વાતચીત ચાલી છતાંય ભાઈ એવું કહેવામાં આવ્યું કે આ સુનાવણી હવે 7 ઓગસ્ટના દિવસે થશે। તો ભાઈ 7 ઓગસ્ટ આવી ગઈ તો આજે શું નવાજૂની થવાની છે? આજે ચૈતરભાઈ વસાવા ક્યાંક ને ક્યાંક જેલની બહાર આવશે કે કેમ? તો હા મિત્રો, આજે ગુજરાત હાઈકોર્ટની અંદર જે સુનાવણી ચાલી રહી છે આજે 100% ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવાને ગુજરાત હાઈકોર્ટમાંથી જામીન મળી જશે અને ચૈતરભાઈ વસાવા 100% જેલની બહાર આવવાના છે। તો મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી લેજો। કારણ કે આજનો દિવસ એટલે કે બહુ ખુશીનો દિવસ। આજે ભાઈ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવી રહ્યા છે। તો મિત્રો, ચેનલને એક સબસ્ક્રાઇબ કરી લેજો। જે પણ કોઈ નવા લાઈવ અપડેટ મળશે તો તમારા સુધી સૌથી પહેલા હું પહોંચાડતો રહીશ। અને તમારું શું કહેવું છે? શું ખરેખર આજે ગુજરાત હાઈકોર્ટમાંથી ચૈતરભાઈ વસાવાને જામીન મળશે કે કેમ? મોટા ભાગના લોકો જણાવી રહ્યા છે કે આજે તો ચૈતરભાઈ વસાવાને જામીન મળવા જ જોઈએ અને જો કદાચ આજે ચૈતરભાઈ વસાવાને જામીન નહીં મળે તો શું થશે? મિત્રો, માહોલ ગરમ થશે, કંઈક નવા અંદાજમાં મોટું આંદોલન થશે એવું અત્યારે હાલ લોકો જણાવી રહ્યા છે। પણ મોટા ભાગના લોકોનું કહેવું એવું પણ છે કે આજે તો જામીન મળી જ જશે। તમારું શું કહેવું છે તમે કોમેન્ટ કરીને